મિત્રો એક કઈ વિડીયો શેર ન કરે ને તો કાંઈ નહીં, બાકી આ વિડીયો શેર કરજો. મહીપતજી બાપુને હો વંદન છે. ભલા માણા એક ફેરું કેવું પડે, હું લેવા ન કેવું પડે. ભલા માણો કાળુભાઈનો દીકરો જે કાળુભાઈ એક્સપાયર થઈ ગયા છે. મહીપતજી ફાઉન્ડેશનની માલપાને જો એના દીકરાને ફોન કરતા હોય મહીપતજી બાપુ અને એમ કહેતો હોય કે હું નહીં આવી શકું એમ, તો એવો ટાઈમ ન હોય કે એક બાપ મરી જાય ને એક દીકરો ન જોઈએ કે ભલા માણા એટલો બધો બીજી દીકરો કે બાપે ભલા માણા એટલા વરસ તને મોટો કર્યો ને તું એક જઈ નો એક એમ. તો હવે તો હજ થઈ ગયા, કળયુગ આવી ગયો ભલા માણા. અને ભલા માણા મહીપતજી બાપુ કાંઈ એક નહીં, આવા તો અનેક કિસ્સા બની ગયા ને. મારો આ બીજો વિડીયો એવો છે, એ પહેલાં માનો એક બનાવ્યો તો એક બાનો વિડીયો, એમાં પણ એટલો પ્રેમ મળ્યો છે ભલા માણા. એટલે પ્રેમ મળ્યો એટલે કે એ રીતની કોમેન્ટો એવી ભલા માણા આવી કે શરમ થવી જોઈએ આવા દીકરાઓને. કે ભલા માણા એક મરણ થઈ ગયો હોય તો મરણના એક એક કાંધ દેવા ન આવી કે એક છોકરો, તો પછી હદ કહેવાય ને એમ. તો તમારું શું કહેવું છે ખાસ કોમેન્ટમાં જણાવજો. અને મહીપતજી બાપુને તમારે શું કહેવું છે એ કોમેન્ટમાં જણાવજો. કે જય માતાજી. અને મહીપતજી બાપુને હાથ જોડીને મહીપતજી બાપુને ફેરું સલામ છે કે ભલા મણા આવા મહીપતજી બાપુ ગુજરાતની માલિપા હો બાપુ જન્મ લે એમ. કે ભલા મણા આવા હાંસવી તો હે કે આપણે ન હાંસવી દેવી તો કોણ હાંસવી દે. ભલા મણા પેટનો છોકરો નથી હાજવતો, તો આ થોડું એનું પેટનો છોકરો છે તોય ભલા મણા આ કામ કરી રહ્યા છે મહીપતજી બાપુ. તો સોહો સલામ છે. જય માતાજી મહીપતજી બાપુ.